કરીએ તો કચ્છમાં પોતાના મિત્રની નજીક સાચી આગાહી બાદ નિધન પામેલા કચ્છી મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ મત્યાની અંતિમ યાત્રામાં સેંકડો લોકો ઉમટ્યા છે। હરોલમાં તેમની અંતિમ યાત્રા નીકળતા સેંકડો ભાવિકો ઉમટ્યા છે। અહીંથી લુણી ગામ તેમના ગુરુદેવના દર્શન કરાવી તેમની પાલિકા યાત્રા ખાંભરા જશે। સાંજે 5 વાગ્યાના અરસામાં ખાંભરા ગામે તેમને સમાધિ અપાશે। મહત્વનું છે કે વેલજીભાઈ મત્યાએ થોડા દિવસ પહેલા જ પોતાના મોતનો સંકેત આપી દીધો હતો। સંકેત આપતા તેમણે ચોથના દિવસે તેઓ દેહત્યાગ કરશે તેમ જણાવ્યું હતું। વેલજીભાઈના ગુરુએ સ્વપ્નમાં આવીને તેમને સંકેત આપ્યો હતો કે ચોથના દિવસે તેમનો દેહત્યાગ થશે। આ વાત શનિવારે તદ્દન સાચી પડી હતી। શનિવારે 6:05 તેમની અગમવાણી પ્રમાણે કુદરતી રીતે દેહત્યાગ પણ કરી દીધો હતો। આ વાત વાયુ વેગે પ્રસરી જતા છેલ્લા કેટલાક દિવસથી મહેશ્વરી મેઘવાર સમાજના હજારો લોકો તેમના દર્શને ઉમટ્યા હતા। ધર્મગુરુની અગમવાણીને સાચી માનીને વેલજીભાઈએ 15 દિવસ પહેલા જાતે જ અંજારના ખાંભરા ગામે જઈ પોતાની સમાધિની જગ્યા પણ નક્કી કરી લીધી હતી। મેઘવાર સમાજમાં એવી માન્યતા છે કે ધર્મગુરુઓને તેમના દેહત્યાગ અંગે અગાઉથી સંકેત મળી જાય છે। મહેશ્વરી સમાજના ધર્મગુરુના પાર્થિવ દેહના દર્શન કરવા અત્યારે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો કચ્છમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોતાના જ મોતની આગાહી કરી હતી અને જે સાચે પડી છે। મોતની આગાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ શનિવારે તેમણે દેહત્યાગ કર્યો। મહેશ્વરી સમાજમાં માન્યતા છે કે ધર્મગુરુઓને પહેલેથી જ સંકેત મળી જાય છે અને આ અંગે હાલ વધુ માહિતી માટે જોડાયા છે દિલીપ। પાલખી યાત્રા હાલ નીકળી રહી છે, શું છે વધુ માહિતી? સીમા, પાલખી યાત્રા અત્યારે આપણે લુણક દેવથી તો ક્યારની નીકળી ગઈ છે અને રસ્તામાં છે અને રસ્તામાં ઠેકાણે તેમની પાલખી યાત્રાનું સામૈયું થઈ રહ્યું છે। બપોરનો કાળઝાળ તડકો હોવા છતાં પણ લોકો તડકાની પરવા કર્યા વગર પોતાના ગુરુદેવના આશીષ મેળવવા અને પગે લાગવા અને એમના દેહને જોવા માટે તલપાપડ પડ્યા છે અને અત્યારે રસ્તામાં ચાલુ છે, જે થોડી સમયમાં ખંભરા અંજાર તાલુકાના ખંભરા ગામે પહોંચશે। જી આભાર દિલીપ સમગ્ર જાણકારી માટે। તો કચ્છમાં એક આશ્ચર્ય જન્માવતો કિસ્સો સામે આવ્યો છે। જે રીતે ધર્મગુરુનું નિધન થયું છે, તેમણે પોતે જ પોતાના મોતની આગાહી કરી હતી અને ત્યારબાદ હાલ તેમની પાલખી યાત્રા નીકળી રહી છે, જે અંજારના ખાંભરા ગામે પહોંચશે અને ત્યાં જ સાંજે 5 વાગ્યાની આસપાસ તેમની સમાધિ બનાવવામાં આવશે। એટલું જ નહીં, આ સમાધિ માટેની જગ્યા ખુદ તેમણે જ નક્કી કરી હતી। 15 દિવસ પહેલાં જ તેઓ જગ્યા જોઈ આવ્યા હતા અને તેમણે કહ્યું હતું તેમની સમાધિ અંજારના ખાંભરા નજીક બનાવવામાં આવે। તો જે રીતે તેમનું નિધન થયું છે ત્યારે તેમના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। તેમના દર્શનાર્થે જે રીતે ભક્તોનો ધસારો છે તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। મહેશ્વરી મેઘવાર સમાજના હજારો લોકો તેમના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ધર્મગુરુની અગમવાણીને સાચી માનીને વેલજીભાઈએ 15 દિવસ પહેલા જ સમાધિ સ્થળ પણ શોધી લીધું હતું।